શું એવું બની શકે કે કોઈનું આખું જીવન બસ એક જ વાક્યથી એક જ ક્ષણમાં બદલાઈ જાય? લાગે છે ને અશક્ય, પણ આ સત્ય ઘટના છે. આજે આપણે વાત કરીશું મહાન સંત કવિ તુલસીદાસની, જેમના જીવનમાં બનેલી બસ એક જ ઘટનાએ આખો ઇતિહાસ બદલી નાખ્યો. તો સવાલ એ છે કે એવી તો કઈ ઘટના હતી? એવું તો શું બન્યું કે એક સામાન્ય માણસ એક મહાન સંતમાં પરિવર્તિત થઈ ગયો? ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એ રહસ્ય જેણે ભારતીય સાહિત્ય અને આપણી ભક્તિ પરંપરાને ખરેખર એક નવી જ દિશા આપી. જુઓ, તુલસીદાસજીને સમજવા હોય તો સૌથી પહેલાં એમના સૌથી મોટા યોગદાનને સમજવું પડે. એમણે એવું તે શું કર્યું? એમને રામાયણ જેવા મહાન ગ્રંથને, જે ત્યાં સુધી માત્ર સંસ્કૃતમાં હતો, એટલે કે પંડિતો અને વિદ્વાનો પૂરતો સીમિત હતો, એને ત્યાંથી બહાર કાઢીને સામાન્ય લોકોની ભાષા અવધિમાં લાવી દીધો. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક ક્રાંતિકારી પગલું હતું. જ્ઞાનને ખરા અર્થમાં સૌના માટે સુલભ બનાવ્યું. પણ આટલા મોટા લોકોના કવિ બનતા પહેલા એમનું પોતાનું જીવન સંઘર્ષ અને ત્યાગથી ભરેલું હતું. એમની સંત બનવાની જે યાત્રા હતી ને, એની શરૂઆત તો એમના જન્મથી જ ખૂબ જ મુશ્કેલ રહી. શરૂઆત એમના નામથી જ કરીએ. એમનું જન્મનું નામ જ કેટલું અનોખું હતું, રામબોલા. એવી માન્યતા છે કે જન્મતાની સાથે જ એમના મુખમાંથી રામ શબ્દ નીકળ્યો હતો. પણ વિડંબણા જુઓ, એમના જન્મના નક્ષત્રોને અશુભ માનીને એમના પોતાના જ માતા પિતાએ એમનો ત્યાગ કરી દીધો. વિચારો તો ખરા. એમનું પાલનપોષણ પહેલાં મુનિયા નામની એક દાસીએ કર્યું, અને પછી એમના જીવનમાં આવ્યા સંત નરહરિદાસ, જેમણે એમને માત્ર આશરો જ નહીં પણ જ્ઞાનનો માર્ગ પણ બતાવ્યો. હવે એમના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જે એમના આખા જીવનના પરિવર્તનનું કારણ બનવાનો હતો, અને એ હતો પ્રેમ. કોઈ સામાન્ય પ્રેમ નહીં, પણ એક એવો જુસ્સો, એક એવો લગાવ જે એમના માટે જ એમની દુનિયા હતી. આ પ્રેમ હતો એમની પત્ની રત્નાવલી માટે. અને આ કોઈ સામાન્ય પતિ પત્ની જેવો પ્રેમ ન હતો. એમના માટે તો રત્નાવલી જ સર્વસ્વ હતી. એમનો પ્રેમ સંપૂર્ણ હતો, એમના જીવનના કેન્દ્રમાં હતો. અને આ વાતને યાદ રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે આગળ જે મોટી ઘટના બનવાની છે ને, એનો પાયો આ અતૂટ સાંસારિક પ્રેમ જ હતો. અને પછી આવી એ રાત, એક તોફાની રાત, જેણે બધું જ બદલી નાખ્યું. એક જોખમી સફર, અને અમુક એવા શબ્દો જેણે એક માણસના જીવનની દિશા જ હંમેશા માટે ફેરવી નાખી. આખો ઘટનાક્રમ ખરેખર કોઈ ફિલ્મ જેવો નાટકીય છે. થયું એવું કે એમની પત્ની રત્નાવલી એમના પિયર ગયા, બસ આટલી જ વાત. પણ તુલસીદાસથી એમનો વિરહ સહન ન થયો. એ એટલા વ્યાકુળ થઈ ગયા કે રાતના અંધારામાં, તોફાનમાં એમની પાછળ જવા નીકળી પડ્યા. પ્રેમની પરાકાષ્ઠા તો જુઓ. રસ્તામાં એક ઘસમસતી નદી આવી, પૂર આવેલું હતું. એને પાર કરવા માટે એમણે એક સાપને દોરડું સમજીને પકડી લીધો, અને જેમ તેમ કરીને ભીંજાતા પડડતા એ પત્નીના રૂમ સુધી પહોંચ્યા, બસ એકવાર એમને જોવા માટે. પણ ત્યાં એમને જે મળ્યું એ પ્રેમ નહોતો. એમની પત્ની રત્નાવલીએ જે કહ્યું એ શબ્દો તીર જેવા તીક્ષ્ણ અને ઊંડા હતા. એમણે કહ્યું, જેટલો પ્રેમ આ હાડ ચામડીના દેહ સાથે છે, એટલો જો રામ સાથે હોત તો ભવસાગર તરી ગયા હોત. બસ આ જ એક ક્ષણ હતી. આ એક વાક્ય એમના હૃદયમાં એવું તો વાગ્યું કે એમની આખી દુનિયા, એમનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. એક સાંસારિક, જુસ્સાદાર માણસમાંથી દૈવી ભક્તિ તરફની એમની યાત્રા બસ અહીંથી જ શરૂ થઈ. આ પરિવર્તન પછી તુલસીદાસજી બન્યા. એ વૈરાગી થઈ ગયા. પણ એમણે પોતાના પ્રેમને, પોતાના જુસ્સાને છોડ્યો નહીં. એમણે બસ એની દિશા બદલી નાખી. જે અતૂટ પ્રેમ પહેલાં પત્ની માટે હતો, એ જ પ્રેમ હવે એમણે પ્રભુ રામ તરફ વાળી દીધો, અને કવિતાના માધ્યમથી એક એવો વારસો બનાવ્યો જે આજે સદીઓ પછી પણ જીવંત છે. અને આ નવા માર્ગ પર ચાલીને એમણે જે રચનાઓ કરી છે એ ખરેખર અવિશ્વસનીય છે. પોતાના જીવનકાળ દરમિયાન એમણે કુલ 12 જેટલા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ગ્રંથોની રચના કરી. એમની રચનાઓમાં સૌથી મુખ્ય તો છે રામચરિતમાનસ, જેણે રામકથાને ખરા અર્થમાં ઘર ઘર સુધી પહોંચાડી. અને પછી આવે છે હનુમાન ચાલીસા. એના વિશે તો શું કહેવું? આજે પણ કરોડો લોકો એને દરરોજ ગાય છે. શક્તિ અને શાંતિ માટેનો એ પરમ સ્ત્રોત છે. આ સિવાય વિનય પત્રિકા અને કવિતાવલી જેવી એમની બીજી રચનાઓ પણ એટલી જ અમૂલ્ય છે. તો આમ એક વ્યક્તિની અંગત ભક્તિ,
એક વ્યક્તિનું પરિવર્તન એક વિશાળ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસામાં ફેરવાઈ ગયું. એમની યાત્રા આજે પણ લાખો કરોડો લોકો માટે શ્રદ્ધા અને પ્રેરણાનો સ્ત્રોત છે. અંતે તુલસીદાસજીની આ અદ્ભુત ગાથા એક સવાલ છોડી જાય છે. સવાલ એ છે કે માનવ પ્રેમ અને દૈવી ભક્તિ વચ્ચેની રેખા ખરેખર કેટલી પાતળી હોય છે? શું એકનો જુસ્સો બીજાનો માર્ગ ન બની શકે? કદાચ સાચો પ્રેમ, પછી ભલે એનું સ્વરૂપ ગમે તે હોય, એ આપણને હંમેશા એક ઊંચા સત્ય તરફ જ દોરી જાય છે. આના પર વિચારવા જેવું ખરું.